A very important person, a very senior, respected politician, Shri Shakti Singh Goyal જેમનું નામ, એક અચ્છા વક્તા, મોભાદાર વ્યક્તિત્વ, રાજકારણમાં ખૂબ આગળ પડતા અને જુઓ છો ને વખત જરાય ના બગાડે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા, કાયદો, પત્રકારત્વ અને કમ્પ્યુટર્સનો અભ્યાસ અને 32 વર્ષની ઉંમરે ગુજરાત કેબિનેટના સૌથી યુવા મંત્રી બન્યા. તાળીઓથી વધાવીએ શ્રી શક્તિસિંહ ગોહિલ. આપણી ઋષિ પરંપરાના સંત પરમ પૂજની શ્રી મોરારી બાપુ, પૂજની શ્રી ભૂપેન્દ્રભાઈ, મેમ્બર પાર્લામેન્ટ ભાઈ શ્રી પરિમલભાઈ નથવાણી, આદરણીય ભાઈ શ્રી હર્ષભાઈ બ્રહ્મભટ્ટ, આદરણીય ભાઈ શ્રી કમલેશભાઈ પટેલ, મયુર રાજા, ભાઈ શ્રી જીવાભાઈ પટેલ, Mayor of the city, honorable congressmen and honorable dignitaries, અને સૌથી મહત્વના આ હોલમાં ઉપસ્થિત મારા પ્રિય ગુજરાતી સજ્જનો, સન્નારીઓ અને સાથીઓ. કહેવાય છે એવું, આઈના કભી જૂઠ નહીં બોલતા હૈ. અરીસો કોઈ દિવસ ખોટું ના બોલે. હું અભિનંદન આપીશ ભાઈ સુનિલભાઈ નાયક અને એમની ટીમના તમામ મિત્રોને કે અમેરિકામાં એમણે ગુજરાતનો આઈનો બતાવી દીધો છે, એ માટે આપને અભિનંદન આપું. ભાઈ આદરણીય ભીખુદાનભાઈ હોય કે ઉગતો યુવાન સાથી પાર્થિવ હોય, એને અહીં અમેરિકામાં લાવીને સ્ટેજ પર બતાવવાના હોય, પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ પ્રાપ્ત થવાના હોય, અને એક ગુજરાતી કેવો હોય એનો આબેહૂબ અરીસો ભાઈ સુનિલ નાયક અને એમની ટીમના મિત્રો દર્શાવે છે. અહીંયા એ માટે ફરી વખત આપણા સૌના વતી એમને અને એમની ટીમને ખૂબ ખૂબ મારા તરફથી અભિનંદન પાઠવું છું. એક ભારતીય તરીકે અને ભારતના ગુજરાતી તરીકે આપણે સીનો ચોડો કરીને, છાતી ફૂલાવીને વાત કરી શકીએ એવી એક નહીં અનેક વસ્તુઓ મળશે. આઝાદીને 65 વર્ષ થયા. 10 લાખ કરતા વધુ લોકો જે ભાષા બોલતા હોય એવી ભાષા આપણા દેશમાં 29 ભાષા બોલાય છે. જેને 10 લાખ કરતા વધુ લોકો બોલે છે એવી આપણા દેશમાં 29 ભાષા બોલાય છે. 1650 આપણા દેશમાં બોલીઓ બોલાય છે. અને એમ છતાં આપણા દેશની એકતા એને ક્યારેય ટકોરો પણ લાગ્યો નથી. અને બાજુમાં જ કેનેડા છે. ફ્રેન્ચ અને ઇંગ્લિશ 2 ભાષા, માત્ર 2 ભાષા દેશમાં હતી. અને 1960માં એવો ઝઘડો થયો કે કેનેડા લગભગ 2 ભાગમાં વેચાઈ ગયો. ફ્રેન્ચ અને ઇંગ્લિશ વચ્ચે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આપણા દેશમાં આ પરિસ્થિતિ છે. ઉત્તમ બંધારણ, એક દલિત મહાનુભાવ બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતાવાળું લિખિત બંધારણ દુનિયાનું શ્રેષ્ઠ કંઈ હોય તો એ આપણા દેશમાં છે. સૌથી સસ્તી એટમિક એનર્જી આખી દુનિયામાં કોઈ બનાવતું હોય તો સસ્તામાં સસ્તી એટમિક એનર્જી 1 કિલોવોટના $1700 એ આપણા દેશમાં. 7 કરોડ ટનની કેપેસિટી વાળી 7 કરોડ ટનની કેપેસિટી વાળી રિફાઇનરી આખી દુનિયામાં એક જગ્યાએ ક્યાંય આવી હોય તો એ આપણા દેશમાં ને આપણા દેશ કરતાંય આપણા ગુજરાતમાં આવેલી છે. પરિમલભાઈ બેઠા છે. ગૌરવથી આપણે કહી શકીએ. મિત્રો, દુનિયામાં બધા જ મોબાઈલ વાપરે છે, પરંતુ સર્વે કહે છે કે દુનિયા ભલે મોબાઈલનો ઉપયોગ કરતી હોય પણ મોબાઈલના મિસ કોલનો ઉપયોગ સૌથી વધારે કોઈ કરતો હોય તો ઇન્ડિયા કરે.
અને ઇન્ડિયામાં પણ મિસ કોલનો સૌથી વધારે ઉપયોગ કરતું હોય તો એ ગુજરાત કરે છે. એક મિસ કોલ મારું એટલે મમ્મી સમજી લેજે કે બસ મળી ગઈ, અને 2 મિસ કોલ મારું એટલે મમ્મી સમજી લેજે કે હું માસીના ઘરે પહોંચી ગયો છું. આ ગુજરાતી છે. દુનિયા જે હીરાની પાછળ ગાંડી છે એને પોલિશ, અને પોલિશ પછી એને પ્રોસેસિંગના કામો 90% આપણા દેશમાં થાય છે, અને 90%ના 90% એ માત્ર આપણા ગુજરાતમાં થાય છે. મિત્રો, આપણે કહી શકીએ છીએ ગૌરવ સાથે. NRI મારફત આપના જેવા છે બધાએ. હું તો હંમેશા કહું છું કે ગુજરાતમાં 6 કરોડ નથી ભાઈ, ગુજરાત 7 કરોડનું છે. 1 કરોડ ગુજરાતની બહાર વસે છે ને, એ પણ મારા ગુજરાતીઓ એટલા જ મહત્વના છે. NRI મારફત આપણા દેશમાં $52 અબજ દર વર્ષે હિન્દુસ્તાનમાં NRI મારફત આવે છે. તે રાષ્ટ્રના વિકાસમાં આપનો ફાળો છે. મિત્રો, સોનું સૌને પ્રિય છે. સૌથી વધારે સોનાની આયાત દુનિયામાં કોઈ દેશ કરતો હોય તો એ આપણો દેશ કરે છે. દર વર્ષે 700 ટન સોનું હિન્દુસ્તાનમાં આયાત કરવામાં આવે છે. મિત્રો, આપણે ત્યાં કહેવાય છે ને કે ઊંટ પણ મરે તો મારવાડ સામું જોવે, અને એવું કહેવાય છે સૌરાષ્ટ્રમાં અમારે ભીખુદાનભાઈ કે ભૂવો ધૂણીને નાળિયેર ફેંકે તો એના ઘર બાજુ ફેંકે. હું જે પોલિટિકલ પાર્ટીમાંથી આવું છું એની દેશમાં સત્તા છે, એના નેતૃત્વમાં દિલ્હીમાં. ગુજરાતમાં બીજી પોલિટિકલ પાર્ટીની સત્તા છે, પરંતુ દિલ્હીથી 1 પણ રૂપિયો વધારે ગુજરાતને લાવી શકાતો હોય તો મારી ફરજ બને છે કે લાવવા માટે મથવું પડે. યશ કોને મળે છે એ મહત્વનું નથી, આપણું ગુજરાત યશસ્વી બને એ મહત્વનું છે. અને એટલા જ માટે મિત્રો, જ્યારે ખબર પડી કે 108ની ઇમરજન્સી સર્વિસ દેશમાં માત્ર 5 રાજ્યોમાં પહેલા તબક્કામાં શરૂ કરવાની છે, અમે પહોંચી ગયા કે 5 રાજ્યોમાં શરૂ કરવાની હોય તો આમાં પહેલું રાજ્ય ગુજરાત હોવું જોઈએ. 100% ગ્રાન્ટ સાથે 65 કરોડ રૂપિયા સાથે 108 ઇમરજન્સી સર્વિસ પહેલા શરૂ થઈ. હું હોય કે કમલેશભાઈ હોય, નર્મદાનો પ્રશ્ન આવે, પોલિટિક્સ ન હોઈ શકે. પોલિટિક્સથી ઉપર ઉઠીને નર્મદા માટે સાથે લડ્યા છે કે નર્મદા બનવી જોઈએ. વધારેમાં વધારે નેશનલ હાઈવેઝ આવે, વધારે રેલવે લાઈનો આવે. ભાવનગરથી વેરાવળ 3,500 કરોડ રૂપિયા ભારત સરકાર મંજૂર કરાવ્યા. હમણાં અમદાવાદથી મુંબઈ જતા રસ્તામાં ભરૂચ પાસે અટકતા હોઈએ, બ્રિજ બને એની મંજૂરી મળે. પરંતુ મારે આપને કહેવું છે કે ગુજરાતીઓનું DNA ડેવલપમેન્ટ છે, ગુજરાતીના લોહીમાં વિકાસ છે. અમારાથી કંઈ લાવવાથી ગુજરાતનો વિકાસ નથી, આપનું જીન્સ વિકાસ છે. આપ સૌના લોહીમાં વિકાસ પડેલો છે. 10,000 વર્ષ પહેલા જે દટાયેલી સંસ્કૃતિ હતી એ ખોદાઈ. કચ્છમાં ધોળાવીરા, બાવળા પાસે લોથલ, રાણક દેવીનો કિલ્લો, અને આ જ હરપ્પન સંસ્કૃતિ જેનું સંશોધન કરે એ કોઈ ગુજરાતી નહીં, દુનિયાભરના લોકો. અને સંશોધન કરનારા લોકોએ કહ્યું કે 10,000 વર્ષ પહેલા જે માણસ દુનિયામાં બીજે જીવતો હતો એના કરતા ગુજરાતમાં જીવતો હતો એ વિકાસમાં ખૂબ આગળ હતો. આફ્રિકાના ઇતિહાસકારોએ લખ્યું કે દરિયો ખેડવા માટેના ઉત્તમ જહાજ એ કચ્છી માળું બનાવતા હતા. કચ્છના ગુજરાતીઓ આપણા બનાવતા હતા. દ્વારકા આપણી સોનાની હતી. શિવાજી મહારાજ રાષ્ટ્ર માટે લડતા હતા, પણ પૈસાની જરૂર પડે તો સુરત આવીને લઈ જતા હતા. વારંવાર મોહમ્મદ ગઝની હારતો હતો, પણ સોમનાથ આવતો હતો, કારણ કે સોમનાથ જેટલી સમૃદ્ધિ દુનિયામાં બીજે ક્યાંય નહોતી. એટલે જ્યારે મારો તો જન્મ નહોતો થયો, મારા બાપાનો પણ જન્મ નહોતો થયો, એ દિવસે પણ ગુજરાત અગ્રેસર હતું
વિકાસમાં સૌથી આગળ હતું અને એનો યશ કોઈને આપવો હોય તો આપ સૌને આપવો પડે, ગુજરાતીઓને આપવો પડે, દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓને આપવો પડે. આપની આ મહેનતને સલામ કરું છું. હું કહું છું ઘણા વખત હસતા હસતા અમારા મિત્રોને કે જોજો જઈને ક્યારેક અમેરિકામાં ગુજરાતમાંથી જશે, મોટેલ પર કામે લાગશે, અંગ્રેજી ભણ્યા નહીં હોય અને 3 વર્ષ પછી નીકળજો, જે મોટેલમાં નોકરી કરતા હશે એ મોટેલના માલિક એ ગુજરાતી ભાઈડો એ મોટેલનો માલિક છે. આ વિકાસની તાકાત છે ગુજરાતીઓની અને આપણે અહીંયા મળ્યા છો એ જ બતાવે છે. આનાથી બીજી મોટી તાકાત કઈ હોઈ શકે? સગવડતામાં તો બધા જ સારું કરી શકે, અગવડતા વચ્ચે જે કરીને બતાવે એની જ મજા હોય છે. કહેવાય છે ને, बहुत आसान है नशा पिलाकर किसी को गिराना. हर्षभाई, बहुत आसान है नशा पिलाकर किसी को गिराना, अरे मजा तो तब है जब गिरते हुए को संभालो. અને એ કામ ગુજરાતીઓ હંમેશા કરતા આવ્યા છે. સમય થોડો વધારે લેવાયો હોય તો આપ સૌની માફી માંગુ છું. ફરી વખત આપ સૌને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. and on behalf of Gujarat state, I would like to express my gratitude and sincere thanks to the Mayor of the city and Honorable Congressman for extending their all support to our Gujarati community. I am heartily thank you, and I would like to invite to our state Gujarat, will be your host and will also show you our Gujarat. You are most welcome at any time in our Gujarat. આપ સૌનો ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભકામનાઓ. હું વિનંતી કરીશ કે એક વખત જોરથી 3 વખત આપણે બોલીએ, જય જય ગરવી ગુજરાત. एक वक्त और जोर से, जय जय गरवी गुजरात. एक बार और से, और जोर से, जय जय गरवी गुजरात. थैंक यू वेरी मच.